બહારના દેશોમાં આ પ્રોડક્ટ કેવા દેખાય છે? દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મચ્છર નથી. કેવી રીતે આ યંત્રને આપણે રિયલ અને ફેક આઈફોન શોધી શકીએ? અને જો આપણે પેટ્રોલને ફ્રીજમાં રાખી દઈએ તો શું થશે? વિડીયો ખૂબ મજેદાર થવાની છે, લાઈક કરી દો. નંબર 10. દુનિયાનો એક પણ વ્યક્તિ આજ સુધી મચ્છરથી નથી બચી શક્યો અને દુનિયાના દરેક દેશમાં મચ્છર એક ખતરો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આઇસલેન્ડ નામના દેશમાં એક પણ મચ્છર નથી, જ્યાંનું તાપમાન 55 ડિગ્રી છે, જેથી ત્યાં કોઈ મચ્છર જીવિત નથી રહી શકતું. નંબર 9. સ્વીડન એક એવો દેશ છે જ્યાં બાળકોને મારવાની મનાઈ છે. શિક્ષકો અને માતા પિતા પણ બાળકો ઉપર હાથ ના ઉપાડી શકે, પરંતુ બાળકોને ખીજાવવું જરૂરી છે, નહીંતર તેનો સ્વભાવ બગડી શકે. તમારું શું કહેવું છે? નંબર 8. અમેરિકાની જેટલી પણ ફેમિલી કૂતરાને પાળે છે અને એની પાછળ ખર્ચો કરે છે, એ બધાને ભેગા કરવામાં આવે તો તે જર્મનીના આર્મીના ખર્ચા જેટલું થાય છે. તો તમે અંદાજો લગાવી શકો કે અહીંના લોકો એના પેટથી કેટલો પ્રેમ કરે છે. નંબર 7. શું તમને ખબર છે એક વાદળ કેટલું ઝડપી હોય છે? તમને લાગતું હશે કે વાદળ તો ખૂબ સ્લો હોય છે, પરંતુ એવું નથી, તે ખૂબ ઝડપી હોય છે. ઉદાહરણ તરીકે દિલ્હીથી મુંબઈ એક વાદળ 7 કલાકમાં પહોંચી જશે અને કારથી જવામાં 10 કલાક લાગશે. નંબર 6. જો કોઈ વ્યક્તિને કોઈ 2 લોકો સલાહ આપતા હોય, એમાંથી એક દાઢીવાળો અને બીજો ક્લીન શેવ હોય, તો તે વ્યક્તિ દાઢીવાળા વ્યક્તિની વાત માનશે, ભલે પછી બંને એક જ કહેતા હોય. દાઢી મેચ્યોરિટીના પાવરને દેખાડે છે. નંબર 5. બજારમાં અમુક એવા આઈફોન છે જે હુબહુ આઈફોન જેવા લાગે છે, તો તમે કેવી રીતે પારખી શકશો? સૌથી પહેલાં આઈફોનના બોક્સને હલાવો. જો અવાજ આવે તો તે ફેક છે. અને બીજી વાત, સેટિંગમાં જઈ જોઈ લો. નંબર 4. શું તમને ખબર છે જાપાનમાં એક એવું આઇલેન્ડ છે જ્યાં ફક્ત સસલા રહે છે? જો તમે અહીં ફરવા જવા માંગતા હોય તો જઈ પણ શકો. આનું નામ રેબિટ આઇલેન્ડ છે. નંબર 3. શું આપણે પેટ્રોલને ફ્રીજમાં રાખીશું તો શું થશે? તે જામી જશે? તો જવાબ છે નહીં. અલગ અલગ પ્રવાહીને જામવા માટે અલગ અલગ તાપમાન જોઈએ, અને આજ સુધી એવું ફ્રીજ નથી બન્યું જે પેટ્રોલને જમાવી શકે. નંબર 2. અમુક પ્રોડક્ટ એવી હોય છે જે આપણે ઇન્ડિયન અને વિદેશી લોકો યુઝ કરીએ છીએ. એમાંથી અમુક પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા પણ હોય છે, તેમ છતાં તે ઇન્ડિયન વર્ઝનથી ખૂબ અલગ હોય છે. સૌથી પહેલાં વાત કરીએ પાર્લેજીની, તો તે બહારના દેશોમાં આવું દેખાય છે અને તેનો સ્વાદ પણ અલગ હોય છે. હવે વાત કરીએ મેકઅપની, તો તે બહારના દેશમાં ખૂબ સારું વેચાય છે. નંબર 1. જો ફોન પાણીમાં પડી જાય તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં પાણીમાંથી ફોન બહાર કાઢી તેને સ્વિચ ઓફ કરવો જોઈએ, જેથી એમાં શોર્ટ સર્કિટ ના થાય. પછી એમાંથી સિમ કાર્ડ અને બેટરી નીકળે એમ હોય તો કાઢી લેવી જોઈએ, અને પછી હેર ડ્રાયરથી ડ્રાય કરવો જોઈએ. તો મિત્રો, આશા કરું છું વિડીયો પસંદ આવી હશે. આવી મજેદાર વિડીયો જોવા માટે હમણાં જ ઘંટડી વગાડો. ધન્યવાદ.